આગળ વાત કરીએ તો રાજકોટ શહેરમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી। શહેરના મવડી મેઇન રોડ પર ભારત પેટ્રોલ પંપ પાસે એક કાર ચાલકે વૃદ્ધ અને યુવતીને હડફેટે લીધા, જેમાં એક્ટિવા લઈને ધીમે ધીમે પેટ્રોલ પુરાવા માટે જતા વૃદ્ધ અને દૂધની ડેરીના માલિક 69 વર્ષીય પ્રફુલભાઈ ઉનડકટ ગંભીર રીતે ઘાયલ થતા તેમનું મૃત્યુ થયું। તો કાકા આયુષ્ય ડોબરિયા સાથે જતી 12 વર્ષની દીકરીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાનું માથામાં હેમરેજ થઈ ગયાનું જાણવા મળ્યું છે। કાર ચાલકે નબીરાએ નશો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને કારની સ્પીડ 100 થી 120ની હોવાનું અકસ્માત બનનાર અને પ્રત્યક્ષદર્શીનું કહેવું છે। જો કે ઘટના બાદ માલવીયનગર પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી। દરમિયાન પોલીસે આરોપી ડ્રાઈવર ઋત્વિજ રમેશભાઈ પટોડિયા અને તેની સાથેના ધ્રુવ ધર્મેશભાઈ કોટકને પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ હાથ ધરાઈ છે। હું સામે તરબૂચની લારીએ ઊભો હતો। આ ગાડીવાળો 100-120ની સ્પીડમાં હતો। કાકા ધીમે ધીમે જતા હતા, પાછળ જે ટોકર મારી કાકા 90% વહી ગયા છે। એક્ટિવા હતો એની પાસે। અને જે દાદા હતા પેટ્રોલ પૂરવા માટે નિરાશ આવેલા હતા એટલે કિયાની ફૂલ ટોકર ન્યા લાગી એટલે બિચારા દાદા પણ એમની એક્સપર્ટ થઈ ગયા। મને આશંકા લાગે છે એટલે મને ઠોકર લઈ ગઈ, હું બેભાન થઈ ગયો। પાછળ બે છોકરીઓ હતી, બે ભાગી ગઈ અને આ બે છોકરાઓને પકડી લીધા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજ। લકીરાજ, હિટ એન્ડ રનની ઘટના બની છે અને અકસ્માત સર્જ્યા બાદ જે બે યુવતીઓ હતી તે ફરાર થઈ ગઈ છે, શું વિગતો છે? આપને જણાવી દઉં કે સમગ્ર ઘટના ગત રાતની છે। ગત રાત્રે માલવીયનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા મવડી મેઇન રોડ ઉપર સમગ્ર અકસ્માતનો મામલો છે તે પ્રકાશમાં આવ્યો હતો। નબીરાઓએ અકસ્માત જે એકાએક 3 થી 4 વાહનોને ઉડાડ્યા હતા। તેમાં અકસ્માતમાં 69 વર્ષીય પ્રફુલભાઈ ઉનડકટનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। કારમાં ક્યાંક ને ક્યાંક 4 જેટલા નબીરાઓ જે બેઠા હતા। કારમાં જે 2 યુવતીઓ અને 2 યુવકો બેઠા હતા, તેમાંથી અકસ્માત સર્જાતા 2 યુવતીઓ છે તે ઘટના સ્થળ ઉપરથી ફરાર થઈ ગઈ હતી। તો અન્ય 2 યુવકો જે કાર ચાલક અને તેની બાજુમાં જે બેઠેલો જે શખ્સ છે તે બંનેને જે સ્થાનિકોએ પકડી લીધો હતો અને તાત્કાલિક ધોરણે માલવીયનગર પોલીસને જાણ કરતા પોલીસ પર દોડી આવી હતી અને બંનેની અટકાયત હાલ તો કરી હતી। જો વાત કરવામાં આવે તો રાજકોટમાં અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ છે તે પ્રકાશમાં આવી રહ્યા છે, ત્યારે વધુ એક વખત રફતારનો કહેર છે તે પ્રકાશમાં આવ્યો છે। જી આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા માટે।